હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર સુરજનો પ્રકાશ. સુરજ મારું નામ છે અને એમનું સપનું છે કે આ શિક્ષણના ધંધા ઉપર એક પ્રહાર મારો, એટલે કે આ શિક્ષણનો ધંધો બંધ કરવાનો પ્રયાસ કરું છું. એમાં મારું પહેલું પગલું છે તમારા જેવા મિત્રો અને તમારા જેવા વાલીઓનો સપોર્ટ હશે તો અહીંયા આગળ આપણે સમગ્ર ગુજરાતમાં એક સારું એવું પગલું ભરીને એક સારું એવું પરિણામ મેળવશું. તો મિત્રો, આપણે અહીં શું કરવું જોઈએ? ધોરણ 6 માં તમે જ્યારે પરીક્ષા આપો છો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા છે, એની જે તૈયારી કરો છો એમાં અંકગણિત એક ચેપ્ટર છે. અંકગણિતમાં 15મું ચેપ્ટર છે સમય અને કામ. તમામ અંકગણિતના ચેપ્ટર છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે અને તમને ના આવડતા પ્રશ્નો હોય તે મારો નીચે વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમે મને કોન્ટેક્ટ કરી લેજો. ત્યાંથી તમને હું શીખવાડવાનો પ્રયાસ કરીશ. પરંતુ અત્યારે આપણે ધ્યાન શું આપવાનું છે? અંકગણિતનું ચેપ્ટર નંબર કયું છે? 15મું સમય અને કામ. સમય અને કામ શા માટે આપણા જીવનમાં ક્યાં ઉપયોગ આવે છે? પરીક્ષા રહી સાઈડમાં, આપણા જીવનમાં આપણે આ વસ્તુ ક્યાં ઉપયોગ કરે છે? માની લો કે હવે હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ કે તમારા ઘરમાં, તમારું ઘર છે, હા, તમારા ઘરમાં બે લોકો છે. કયા કયા બે લોકો છે? એક હટ્ટા કટ્ટા હોય, જીમ જતો હોય, પહેલવાન જેવો હોય, અને એક શું હોય? સ્ત્રી હોય, એટલે કે એક માતા બહેન કે જે બી હોય. બરોબર? હા, બે વ્યક્તિ છે. તો બે વ્યક્તિ સરખું કામ કરશે? સરખું કામ કરશે? પ્રશ્ન એ થાય, સરખું કામ કરે છે કે નહીં કરે? નહીં કરે. કેમ કે જે આ હટ્ટા કટ્ટા વાળો માણસ છે, એટલે કે પહેલવાન જેવો છે, ખાઈ પીને પાડા જેવો છે, એ કામ નોકરી કરશે, કઈ બીજું કામ કરશે, પૈસા કમાઈ લાવશે. અને એ જ કામ મમ્મી પપ્પા અથવા તો અને મમ્મી બહેન ગમે તે વ્યક્તિ હોય, ભાભી કાકા કાકી જે બી હોય, તો એ વ્યક્તિ શું કરશે? ઓછું કામ કરશે. એટલે કે ઘરનું કામ કરશે. એ બી ટોપ લેવલનું કામ જ કહેવાય છે. ઓકે મિત્રો, તો હવે આ પ્રશ્ન સમજવાનું શું છે? હું તમારી સાથે વાતચીત કરવા આવ્યો છું, તમને ભણાવવા નથી આવ્યો. ઓકે, મારો એવો પ્રયાસ છે કે તમને ભણાવવા હું નથી આવ્યો. તમારી સાથે વાતચીત કરું છું, તમે એમાં સમજી જાઓ તો ઠીક છે, નહીં તો આપણે જતા રહો બીજા પ્લેટફોર્મ પર. આપણે ક્યાં પૈસા દીધે છે? ચલો હવે જો મિત્રો, જોજો, ધ્યાનથી જોજો. હવે બે વ્યક્તિ છે અહીંયા. કઈ છે વ્યક્તિ? એક શું છે? પુરુષ છે, અને એક શું છે? સ્ત્રી છે. શું છે? સ્ત્રી છે. શું છે? સ્ત્રી છે. બરોબર? એક શાંતાબાઈ છે અને એક કોણ છે? પક્કો પહેલવાન છે. ચલો, બે વ્યક્તિ છે. હા, હવે આમાં જો મિત્રો કે એક દિવસમાં કેટલા કલાક, માન લો કે એક કામ કરે છે, એટલે કે શું કામ કરે છે? એ જમણવાર બનાવવા છે. એટલે કે હવે ઉત્તરાયણ આવશે આપણે નજીક, એટલે ઊંધિયું બનાવે છે. તો ઊંધિયું બનાવવા માટે સૌથી વધારે સ્પીડ કોની હોય બેટા? સૌથી વધારે સ્પીડ એટલે કે શાકભાજીને કાપવા કોપવાનું કામ કોનું સૌથી સારું હોય? એ સ્ત્રીનું કામ સારું હોય. કેનું? સ્ત્રીનું. અમુક એવા મહાન પુરુષો પણ છે આમાં, શું છે કે એમને શાકભાજી કાપતા પણ નથી આવડતું. એવા લોકો શું કરશે? કામ ઓછું કામ કરશે. શું કરશે? ઓછું કામ કરશે. અને સ્ત્રી શું કરશે? વધારે કામ કરશે. શું કરશે? વધારે કામ કરશે. સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. હું આગળ તમને સમજાવવા આવ્યો છું, તમારે ભણાવવા નથી આવ્યો. તમારો એક જ પર્પઝ છે કે તમારા જીવનમાં આ વસ્તુ ક્યાં ઉપયોગ આવે છે. ઓકે, ચલો. હવે પુરુષ શું કામ કરશે? શું કામ કરશે? ઓછું કામ કરશે. અને સ્ત્રી શું કરશે? વધારે કામ કરશે. તો હું અહીં લખી નાખું, આગળ શું લખી નાખું? વધુ કામ લખી નાખું, અને આગળ ઓછું કામ લખી નાખું. બરાબર? ચલો, આટલું ખબર પડી ગઈ. હા, તો હવે તમે વિચાર કરો કે વધારે ટાઈમ કોણ લેશે? વધારે ટાઈમ કોણ લેશે? થોડું કોમન સેન્સ વાપરો. વધારે ટાઈમ કોણ લેશે? પુરુષ લેશે. કોણ લેશે? પુરુષ શું લેશે? વધુ સમય લેશે. આપણે એક્ઝામ્પલથી સમજશું. અને સ્ત્રી શું કરશે? ઓછું કામ લેશે. હવે માની લો આ જ વસ્તુ મેં તમને મસ્ત ઉદાહરણ આપું છું કે 5 કિલો બટેકા છે. શું છે? 5 કિલો બટેકા છે. 5 કિલો બટેકા મારે કાપવાના છે. 5 કિલો બટેકા હું કાપું છું. 5 કિલો બટેકા કાપવા માટે બંનેને આપું છું. તો સૌથી પહેલા કોણ કાપશે? પહેલો પ્રશ્ન થયો, કોણ કાપશે? જો સૌથી વધારે કોણ કાપશે? સ્ત્રી. કેમ કે એનું દરરોજનું કામ છે. જ્યારે પુરુષ શું કરશે? ઓછું કરશે. તો સમય કોને વધારે લાગશે બેટા? સમય કોને વધારે લાગશે? પુરુષને વધારે લાગશે અને સ્ત્રીને ઓછો લાગશે. આટલું કોમન સેન્સ કામ કર્યું. હા, તો આખું ચેપ્ટર આપણે આ રીતે જ જોવાનું છે. ઓકે, તો મિત્રો આગળનો ક્લાસ જોતા રહેજો. ટુ બી કન્ટિન્યુ રહેજો. હું તમને બહુ મસ્ત ઉદાહરણ દ્વારા સમજાવીશ. માન લો આપણું ઉદાહરણ શું છે મિત્રો? જુઓ, એક જ મિનિટ. માન લો કે એક વ્યક્તિ છે, એક કામ 8 કલાકમાં કરે છે. કેટલા કલાકમાં કરે? 8 કલાક દરરોજ કામ કરે છે. શું કરે છે? 8 કલાક દરરોજ કામ કરે છે. અને કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? 12 દિવસમાં. કેટલા દિવસમાં? 12 દિવસમાં કામ પૂરું કરે છે. હવે બીજી વ્યક્તિ છે, બીજી વ્યક્તિ એટલે કે સ્ત્રી છે, એ 6 કલાક કામ કરે છે. 6 કલાક કામ કરે છે તો કેટલા દિવસમાં પૂરું કરશે? કેટલા દિવસમાં પૂરું કરશે? આ આપણને પ્રશ્ન કહી દઉં છે મિત્રો. તો હવે આ એક આવા જ પ્રકારના પ્રશ્નો પૂછે છે તમારે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં. તો હવે જુઓ, વિચારો, થોડું કોમન સેન્સ લગાડો. હવે આ 8 કલાક કામ કરે, 12 દિવસમાં કરે, એટલે વધારે સમય લાગે. આ 6 કલાક કરે તો આનો કેટલો ટાઈમ લાગશે? આનો કેટલો ટાઈમ લાગશે? તો હંમેશા ચલો, પહેલો વ્યક્તિ કયો છે? મેન એક છે. હા, કેટલા કલાક કરે છે? 8 કલાક કરે છે. કેટલા દિવસ કરે છે?
8 કલાક કામ કરે છે, કેટલા દિવસ કરે છે? 12 કલાક કરે છે. કેટલા દિવસ કરે છે? 12 કલાક. હવે શું કરે છે? હવે કેટલા દિવસ શોધવાના છે આપણે મિત્રો? અહીંયા 12 દિવસ હતા પણ અહીંયા દિવસ નથી કીધા. તો હવે કેટલા કલાક કામ કરે છે? શ્રી 6 કલાક. અને કેટલા દિવસ કામ કરે છે શોધવાનું કીધું છે. તો માની લો કે x આપી દીધો છે. હવે શું કરશો તમે મિત્રો કે 8 ગુણ્યા 12. હવે શું થશે કે જે આ જે છે 6x એમાંથી શું છે 6 નીચે જશે એટલે 6 આવી જતો. હા, ડાયાગોનલ કેટલો આવ્યો? x આવી ગયો. ભાગ ઉડે તો ઉડાડી દો મિત્રો. ભાગ ઉડતા અથવા ઉડાડી દેજો. ચલો 6 દુ 12. હવે કેટલો જવાબ આવશે બેટા? 16 દિવસ. કેટલો આવશે જવાબ? 16 દિવસ. ખબર પડી કે મિત્રો? ખ્યાલ આવી ગયો? આ રીતે જ આપણે આખું ચેપ્ટર શીખવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો. એટલે સમય ના બગાડતા ટુ બી કન્ટિન્યુ જોજો. તમને નીચે ડિસ્કશન બોક્સમાં બધું લિંક આપેલ છે, ત્યાં આગળ જોવાનો પ્રયાસ કરજો. તો મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ કે બીજો પ્રશ્ન શું કીધો છે આપણને? જો એક વ્યક્તિ 42 વ્યક્તિઓ છે, કેટલા છે? 42 વ્યક્તિઓ છે અને કેટલા દિવસમાં કામ કરે છે? 15 દિવસમાં કામ કરે છે. કેટલા દિવસમાં કરે છે? 15 દિવસમાં કામ કરે છે. તો 30 વ્યક્તિ હોય તો કેટલા દિવસમાં કામ કરશે? કેટલા દિવસમાં કામ કરશે? તો આપણે થોડુંક મગજ શું દોડાય છે મિત્રો કે આપણે એમ કરીએ કે ડાયરેક્ટ સાહેબ ચોકડી ગુણાકાર ના થાય. ના થાય. કેમ ના થાય બેટા? એનું એક કારણ છે. કેમ ના થાય? કારણ કે આ એક જ વ્યક્તિ છે એ જ 15 દિવસમાં કામ કરે છે. 30 વ્યક્તિ છે એ જ કેટલા દિવસમાં કામ કરશે એ નથી ખબર, એટલા માટે. તો જો આપણે શું કરતા હતા? મેન 1 છે એટલે પહેલો પર્સન છે, હા, ગુણ્યા કેટલા દિવસમાં કામ કર્યું છે? 18 દિવસમાં. એટલે કે કેટલા? 42 વ્યક્તિએ કેટલા દિવસમાં કર્યું છે? 15માં કર્યું છે. બરાબર? હા, આટલું ખબર પડી ગઈ. ચલો હવે શું કરશો? બરાબર, 30 વ્યક્તિઓ કેટલા કલાકમાં કામ કર્યું છે નથી ખબર, તો x લાવી લો. હવે ગુણવાનો પ્રયાસ કરો. ભાગ ઉઠતો તો ઉડાડી દેજો મિત્રો. તો હવે ડાયરેક્ટ હું ચલો અહીંયા ઉડાડી દઉં. 30 અહીં લઈ લીધા. હા, 15 દુ 30. હવે 21 દુ 42. તો જવાબ શું આવ્યો આપણો? 21 દિવસ આવ્યા. કેટલા દિવસ આવ્યા? 21 દિવસ. હું રકમ નથી લખતો મિત્રો. રકમ લખવાની મને જરૂરિયાત લાગતી નથી. આપણે શું છે? આપણે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ચલો બીજો પ્રશ્ન જોઈએ આપણો. બીજો પ્રશ્ન જોઈએ કે એક વ્યક્તિ કોઈ કામને 6 કલાક 36 દિવસમાં કરે છે, પૂરું કરે છે. એક વ્યક્તિ 6 કલાક કામ કરે છે, 36 દિવસમાં પૂરું કરે છે. જો તે વ્યક્તિ 9 કલાક દરરોજ કામ કરે તો કેટલા દિવસ લાગશે? કેટલા દિવસ લાગશે? તો ચલો મિત્રો, તો શું કીધું છે? 6 કલાક કામ કરે તો કેટલા દિવસ લાગે? 36 દિવસ લાગે. અને 9 કલાક કામ કરે તો કેટલા દિવસ લાગે? અહીં ચોકડી ગુણાકાર ના કરતા બેટા, ચોકડી ગુણાકાર ના કરતા. કેટલી વખત મારે તમને કહેવાનું? કેમ ના થાય એ મેં તમને સમજાવ્યું છે. બરાબર? ચલો હવે શું કરશો બેટા? 6 ગુણ્યા 36 ભાગ્યા કેટલા આવશે? 9. ભાગ ઉડે છે? હા, 3 તરી 9, 3 દુ 6. હવે ભાગ ઉડે છે? હા, 12 તરી 36. તો કેટલા દિવસ આવશે બેટા? 24 દિવસ આવશે. કેટલા દિવસ આવશે? 24 દિવસ આવશે. ખ્યાલ આવી ગયો છે? ચલો હવે ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે. ત્રીજો પ્રશ્ન જોઈ લો બેટા. બધા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જ પ્રશ્નો છે. હું કોઈ આડીઅવળી મહેનત નથી કરાવતો. ચલો, જે ભોજન બનાવવામાં, એટલે કે જે આપણે આગળ જોયું હતું કે ઊંધિયું બનાવતું હતું, જે ભોજન બનાવવામાં 46 લોકો 12 દિવસ લેતા હતા. કેટલા દિવસ લેતા હતા? 12 દિવસ લેતા હતા. તો 23 લોકો એટલે કે અડધા લોકો કેટલા દિવસ લેશે? આવો પ્રશ્ન થયો બેટા. હા, તો હવે ગણવાનો પ્રયાસ કરો. કેટલા લોકો છે? 46 લોકો છે. હા, કેટલા દિવસ લે છે? 12 દિવસ લે છે. તો 23 લોકોએ કેટલા દિવસ લેશે? પહેલો પ્રશ્ન થઈ ગયો. ચલો હવે જોવાનો પ્રયાસ કરો. હવે શું કરો? 46 ગુણ્યા 12 ભાગ્યા 23 બરાબર x. બરાબર? હા, 23 દુ 46. તો જવાબ શું આવશે બેટા? 24 દિવસ. કેટલા દિવસ આવશે? 24 દિવસ. ખ્યાલ આવી ગયો છે? ચલો હવે ચોથો પ્રશ્ન લઈ લો બેટા. ચોથો પ્રશ્ન શું કહેવા માંગે છે એ જુઓ, ધ્યાનથી જોજો બેટા. હવે 16 વ્યક્તિ 20 દિવસમાં કામ પૂરું કરે છે અને 15 વ્યક્તિ કેટલા દિવસમાં કામ કરે? હવે મિત્રો અહીં તમને એમ કહેશે કૂવો ખોદે છે, પછી જમણવાર બનાવે છે, સાયકલ ચલાવે છે, આટલું કિલોમીટર અંતર કાપે છે. બધા પ્રશ્ન પૂછે, પણ મારો પ્રશ્ન છે કે તમને કોન્સેપ્ટ કેવી રીતે ક્લિયર હોવો જોઈએ. આ 1999માં પૂછેલો પ્રશ્ન
છે. તો જુઓ એનો પ્રયાસ કરો મિત્રો, ગણવાનો પ્રયાસ કરો. શું કહે છે? ચલો શું કહે છે? 16 ગુણ્યા 20 ભાગ્યા કેટલા કરો તો 15. ચલો ભાગ ઉડે છે, હા 3 5 15 નહીં ઉડે ભાગ બેટા. તો હવે જુઓ ભાગ નહીં ઉડે તો તમે શું કરશો બેટા? શું કરશો? ભાગ નથી ઉડતા. ચલો 16 વ્યક્તિ આપેલા છે, તો હવે શું થશે બેટા? ભાગ નથી ઉડતા. તો જુઓ 3 દુ 3 ઘડિયામાં હવે નહીં આવતા. ચલો 16 દુ 32 એટલે 320 ભાગ્યા 15 કરો. બરાબર. હવે જુઓ બેટા ભાગ ઉડે છે, નથી ઉડતા. તો ચલો ભાગાકાર કરી નાખો. અહીંયા 320 ભાગ્યા 15 કરી નાખો. 15 દુ 30. જવાબ શું આવે બેટા? અહીં 2 વધ્યા, 0. 15 એકા 15. કેટલા વધ્યા? 5 વધ્યા, અહીં 0 ઉધારો. તો પોઈન્ટ મૂકો. હવે શું આવશે બેટા? 15 ભાગ, ચલો 15 એકા 15 દુ 30, 15 તરી 45. કેટલા વધ્યા બેટા? 5 વધ્યા, વિન્ડો ઉધારો. 15 તરી 45. તો કેટલો ટાઈમ લેશે? સમય કેટલો લેશે? 21.33 દિવસ. હંમેશા બેટા યાદ રાખજો, આ તો મેં રકમ બદલાય છે, 16 કર્યા છે, પરંતુ જ્યારે પણ તમારો જવાબ આવતો હશે શું હશે? પૂર્ણ સંખ્યા આવે. શું આવે? પૂર્ણ સંખ્યા. એટલે કે 2 દિવસ, 6 દિવસ, 7 દિવસ, 8 દિવસ, 16 દિવસ એવો આવે, એટલે પૂર્ણ સંખ્યા આવે. ખ્યાલ આવી ગયો છે મિત્રો? ચલો હવે એ બીજો દાખલો ગણીએ આપણે, પ્રયાસ કરીએ. 5મો દાખલો શું છે? 5મો દાખલો શું કહું છું બેટા? કે જો વ્યક્તિ 20 વ્યક્તિ 10 દિવસમાં કામ પૂરું કરે તો 16 વ્યક્તિ કેટલા દિવસમાં કામ પૂરું કરે? તમે 2 મિનિટ વિચારો, શાંતિથી વિચારો અને પછી જવાબ આપજો મિત્રો. તો ચલો હવે આ ગણવાનો પ્રયાસ કરો મિત્રો. શું કીધું છે જવાબ? 20 વ્યક્તિ 10 દિવસમાં, તો 16 વ્યક્તિ કેટલામાં? તો ચલો 20 વ્યક્તિ કેટલામાં કરે છે? 10 દિવસ કામ કરે છે, અને 16 વ્યક્તિ કેટલામાં કરે? આપણને પ્રશ્ન પૂછ્યો છે. હા, તો હવે ગણવાનો પ્રયાસ કરો. શું થશે બેટા? ભાગ ઉડે છે, હા 8 દુ 16, 10 દુ 20. બરાબર ને? ખબર પડી કે? હા. હવે શું ભાગ ઉડે છે? હા 4 દુ 8, 2 5 10, 10 5 50 અને ભાગ્યા 4. બેટા જો મારે કંઈ ભૂલ થતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો, કારણ કે મેં મારી રીતે ગણતરી કરી છે, મને નથી આવડતું એટલે તો હું તમને શીખવાડવા છું બેટા. મારો એવો પ્રયાસ છે બેટા કે મારી ભૂલ શોધો, તમે તમારી ભૂલ ખ્યાલ આવે કે સાહેબ ક્યાં ભૂલ કરશે બેટા. ઓકે, મને આનો જવાબ પણ ખબર છે કેવી રીતે ગણાય અને કેવી રીતે શોર્ટકટમાં ગણાય, પરંતુ હું તમને પહેલાં મેથડ શીખવાડીશ, અને મેથડના આધારે તમે ક્યારે પણ ફસાઈ ગયા હોય કોઈ પ્રોબ્લેમમાં દાખલા ગણવામાં તો તમે સારી રીતે સમજીને તમારી જાતે ગણી શકો છો મિત્રો. ચલો હવે આપણે અહીંયા કરીએ, શું કરીએ મિત્રો કે હવે ક્લાસ નંબર કયો જોઈશું આપણે? બીજો જોઈશું. ક્લાસ નંબર કયો જોઈશું? બીજો જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો ચલો હવે આપણે મળીએ ક્લાસ નંબર 2માં. તો સૌથી પહેલાં કહું છું મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા મિત્રોને મોકલી દેજો, અને તમારે આ ચેનલને વધુમાં વધુ શેર કરવાની છે, તમારા મિત્રોને મોકલવાની છે. તો મિત્રો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આ ક્લાસ જોવા બદલ, અને તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી પહોંચાડો, અને તમે પણ શીખો કે જીવનમાં આ વસ્તુ આપણને ક્યાં ઉપયોગમાં આવે છે. ઓકે, જય હિન્દ, જય ભારત.